નમસ્તે બાળકો, આજનો આપણો વિષય ગણિત અને એમાં આપણે સરવાળા બાદબાકી જોવાના છીએ. હવે તમે કહેશો કે બેન કઈ સરવાળા બાદબાકી હવે 7મા 8મા ધોરણમાં શીખાય? એ તો બાલ મંદિરથી પહેલા ધોરણથી અમે શીખી રહ્યા છીએ. પણ તેમ છતાં પણ આપણી જ્યાં ભૂલો થાય છે તમારી, એ ભૂલો ક્યાં થાય છે એ આપણે શોધવાની છે. અને એના માટે આપણે આજે આ સરવાળા બાદબાકી એનું એક આપણે ચેપ્ટર લઈ રહ્યા છીએ. તો કઈ રીતે સરવાળા બાદબાકી કરવાના આપણે જોઈએ. તો પહેલી રકમ છે 5 + 3. હવે તમે સિમ્પલી કહી દેશો બેન 5 અને 3 તો 8 થઈ જાય. તો આને તમે ડાયરેક્ટ પણ લખી શકો 5 + 3 8. બીજી રકમ છે 6 - 4. તો 6 માંથી તમે 4 બાદ કરો તો કેટલા બચે બાળકો? 2 બચે. તમને ખબર જ છે, બરોબર. હવે ત્રીજી રકમ આપણે જોઈએ. ત્રીજી રકમમાં છે -3 + 5. હવે થયા ને કન્ફ્યુઝ? તો કઈ રીતે જુઓ, તો એના માટે તમારે બે સૂત્ર યાદ રાખવાના છે, બે રીત યાદ રાખવાની છે. પહેલું છે સ તે, બીજું છે મો. સ એટલે સરખી નિશાની. જ્યારે નિશાની સરખી હોય ત્યારે સ એટલે શું કરવાનો? સરવાળો. નિશાની જ્યારે બંને રકમની સરખી હોય ત્યારે આપણે શું કરવાનું? સરવાળો. અને તે એટલે તે જ નિશાની મૂકવાની. એટલે જે નિશાની હોય તે જ નિશાની મૂકવાની. જેવી રીતે તમે પહેલો દાખલો જોયો હશે ને બાળકો, તો આમાં 3 ની નિશાની પ્લસ છે, આ 5 ની કાંઈ નિશાની નથી, એનો મતલબ આ 5 ની નિશાની પણ પ્લસ જ કહેવાય. તો આની અંદર બંને નિશાની સરખી છે. બંને નિશાની વત્તા વત્તાની એટલે કેવી છે? સરખી. સરખી નિશાની હોય તો શું કરવાનું બાળકો? સરવાળો. એટલે 5 અને 3 એનો આપણે સરવાળો કર્યો તો સરવાળો કેટલો આવ્યો? 8. અને નિશાની તેજ એટલે આપણે અહીંયા એકચ્યુઅલી શું લખવું જોઈએ? +8. પણ આપણે જ્યારે વત્તા હોય ત્યારે આગળ નિશાની લખતા નથી. હવે બીજું જુઓ, મો. એટલે અલગ નિશાની જો હોય તો આપણે શું કરવાનું બાળકો? ઓછા કરવાના, ઓછાની ક્રિયા કરવાની. અને મો એટલે મોટી રકમની નિશાની મૂકવાની. હવે અહીંયા જુઓ, બીજા ઉદાહરણમાં 4 ની નિશાની ઓછા છે, 6 ની નિશાની શું છે બાળકો? કાંઈ નથી એટલે વત્તા છે. તો +6 - 4. તો આ બંનેની નિશાની સરખી છે કે અલગ અલગ બાળકો? અલગ અલગ છે. 6 ની નિશાની વત્તા છે, 4 ની ઓછા છે. તો અલગ અલગ નિશાની હોય તો કઈ ક્રિયા કરવાની? ઓછાની ક્રિયા કરવાની. એટલે 6 માંથી 4 ને ઓછા કરવાના તો કેટલા બચશે? 2. મોટી રકમની નિશાની. આ બંને નંબરમાં મોટો નંબર કયો છે? 6. એની નિશાની શું છે બાળકો? વત્તા. તો જવાબમાં શું આવશે? +2. તો અહીંયા એકચ્યુઅલી આપણે +2 લખવું જોઈએ, પણ આપણે વત્તા હોય ત્યારે લખતા નથી. હવે આપણો ત્રીજો દાખલો જુઓ બાળકો, -3 + 5. હવે આની અંદર નિશાની સરખી છે કે અલગ અલગ? અલગ અલગ. અલગ અલગ નિશાની હોય તો મો. અલગ નિશાની કરવાના ઓછા. 3 માંથી 5 ઓછા થાય બાળકો? ના થાય. તો આપણે 5 માંથી 3 ને ઓછા કરશું. 5 માંથી 3 ગયા તો 2. મોટી રકમની નિશાની. આ બંનેમાં મોટું કોણ છે? 5. એની નિશાની શું છે? વત્તા. તો આ 2 ની નિશાની પણ શું આવશે? વત્તા. તો આ દાખલાનો જવાબ આવશે +2, અથવા એને તમે ખાલી 2 લખો તો પણ ચાલે. ચોથી રકમ -5 - 2. હવે આ બંને જે નંબર છે એની નિશાની સરખી છે કે અલગ અલગ?
સરખી છે. સરખી હોય તો શું વાપરવાનું? સ તે. સરખી નિશાની તો કઈ ક્રિયા કરવાની? સરવાળો. તો 5 અને 2 એનો સરવાળો કરીએ તો કેટલો આવે? 7. તે જ નિશાની એટલે જે નિશાની હોય એ જ લખી દેવાની, તો -7. તો આનો જવાબ આવશે -7. પાંચમો દાખલો જોઈએ બાળકો. -9 + 9. નિશાની સરખી છે કે અલગ અલગ? અલગ અલગ. અલગ અલગ હોય તો શું કરવાનું? મો. નિશાની અલગ અલગ કરવાના. ઓછા 9 માંથી 9 જાય તો 0. અને કઈ નિશાની? મોટી રકમની. આ બંનેમાં તો રકમ સરખી જ છે, મોટું નાનું કોઈ નથી, તો 0 ની આગળ ક્યારે પણ કોઈ નિશાની ન લખાય. 0 એ 0 જ હોય, એમાં વત્તા પણ ન લખાય અને ઓછા પણ ન લખાય. તો ભલે તમને એમ લાગે કે આ સરવાળા બાદબાકી બહુ સહેલા છે, પણ ઘણીવાર તમે નિશાનીની ગડબડ કરો છો. એના માટે આ વિડીયો તમારે ધ્યાનથી જોવાનો છે. અને બીજા આવા જે દાખલા આપું છું એ આ બંને સૂત્ર ધ્યાનમાં રાખીને તમારે ગણવાના છે. સ તે અને મો. થેન્ક યુ બાળકો.